ગોમ મસ્ત હે નહીં આ જો ગેટ જો ખાલી ગેટ બોલીએ ફો આટલા મોટા ગેટ હે નહીં આ જો 1 2 3 ત્યાં તો ગેટ હે ગોમમાં અને આવો બિલ્લી ને નહીં એટલે નિહારો નિહાર બનાવી ગોમ એટલે ગેટ તો આ બાજુમાં તે કીધું કરા એટલે પોત ત્યાં 1 2 3 4 5 6 ગેટ હ કઈ ગોમાં લો બધું ઊંચો આ ગેટ તો જેટલો ઊંચો કઈ ગોમાં કોક ને પૂછવું પડશે હારું કયું ગોમ અલે લે પતા ના ખતમ માર લે પાર હમણાં મરી જાય ડોહા હું મારી હતી કોની હતી તું જોઈ નહીં યાર તો ચોરા હોય એમ કેજો અમે ખબર નહીં પડતી દેખાતું તું માપનું બોલી યાર તું અમે કનો એટલે હું માપનું બોલી અરે હમણાં મરી જો ડોહા હમણાં એ પણ તારે જોઈ નહીં યાર એક તો ભાઈ આપણા પતંગ લૂંટા નંબર હે તમારી એ તો પેલા નો એવો હું લૂંટારો નહીં યાર આ તો જનપતિ મને શોખ અલે પણ પૂરો મરી જો તમને બાઈક ને આયા હોય તો હમણાં ડોસી ગુંદ બોતીને ખવડાવવો પડે તેવું થઈ જો તમને જો ભાઈ ગોમ તારું હોય ને એટલે પાવન ના કરે તમે પારકા ગોમ એટલે પાવન ના કરશો મેં તો સારું જ કીધું તમારે હમણાં બાઈક ને આવી જાય તો કના ઉપર આવત મારા ઉપર આવત કે ના આવત જોઈને હેડા તું અલે પણ જોઈને હેડા હું કમ્પ્લીટ હેડી જતો તમે પતંગ લઈને તળપ મારવા આયા ઉપર પતંગ પણ આ હાઈવે નહીં ઓમ કીધું જતો આવો એક જ મારો ઓમ જવાનું હોય યાર એ ઓમ જવાનું ઓમ જોઈજે તું મારા ઓમ આ આવડો મોટો રસ્તો પડ્યો હોય તારો ઓમ થઈ નહીં જવાતું તું હોય કે મારા કોટિયા મેળે આવી મારો ઓમ જવાનું પડે યાર તો કે જવાનું હોય કે ઓમ જવાનું તેલબાદ જતો તો યાર આરે બધું રાજે બાટલા ના હોય ડોહા ને કહેવાનું હું આમાં પડે અને હું સમજાવું લે ને આપણે થાપાવ બોલ થાપાવ નહીં થાપાવ યાર મારા રડા આપણે કોમ ફરવાનું હોય અને આપડે પેલા સારું બારું હોય ને તું આ તો હગું કરવું વાત સાચી અરે વાત કહું અરે યાર હું વાંધો યાર તમે તો બધું મસ્કરી કરવી યાર તમે તો ના હો મેં તમને તો જોયેલા લાગે યાર આ મારો ઓળખ્યો આપણ તમે આવું કરે લે અત્યાર સુધી ગરમી કરતો તો ને હવે હગાની લાલચ ના ના બાબા દીવાઈ ગયો લાગે હગા તમને તો જોયેલા લાગે છે ગામ ના અમે પેલી બાજુ પેહોલા રહ્યું પેહલા ગોમ ના એવું તમને તો જોયેલા લાગે કનો છોકરો એ કેમ તું હું બુચી માનો તો બુચી માન મળવું પડશે યાર એવું અને વાત કરતા હતા તમે બધી વાત પછી પેલા બુચી માન યાર મળે ને તું બુચી માન એમાં પેલા ન ઓળખવાનો આવશો મારે ઘેર જીવા હેડો ને બતાવું હેડો ને તમે મારે ઘેર ચા પીવા આવશો ને કેજો બુચીમાં નહીં જીવતો પણ તમારે ઘેર ચા પીવા આપો બેનપણી તો તારી ના હોય બંધો તો એવું ના ચા પીવા આપું મારે ઘેર એટલે મફત ની ચા પી દઈએ આવજો પણ તું યાર આવ લુખો પે ના હગા ની કે ના જવા આવ મેલા મેલા એવું ના હોય મેં નહીં ગોત્યું નવું પહેર્યું હોય અને આ જો મેલું પણ તમે ગોમ ના એટલે ચાલે જો મારે કેવું થાય ખબર ધોત્યું લાવું તો પેરણ ફાટી જાય પેરણ તૂટી જાય હગા આ તો મારા બળ પેલન થી મોહન કપડો મેલો મન થી ચોખ્ખો એ વાત સાચી હગાઓ હું કહું જો હું કેતો હવે આ ધોત્યું લાવું તો આ પેરણ તૂટી જાય અને પેરણ તૂટી જાય તો પેરણ લાવું તો ધોત્યું તૂટી જાય તે પણ બે અંગાત લાગી જતા હોય તો રકમ તૂટી જાય એમ તો ચીની રકમ લેજો તાપ્યો આવજો તમને લેજો હેડો હેડો ને યાર કદાચ તમે અરે આસ્તા હગા પાડશો હેડો હા ભાવ કાકા ઓ મજા મજા હેડો મહેમાન તમારે ચા આપો હજુ તો દૂધની થેલી લેવી પડશે રૂકો ને યાર ફેર દૂધની નહીં મારતો તું કોને દૂધની થેલી લેવી પડશે હજુ તો બહુ પી ગઈ ગો અલે બહુ પી ગઈ યાર લે જલ્દી જલ્દી ભાઈ
અરે હાકા ઉતરો તો ખરી. અને પણ ડાયરેક્ટ ઉતરવાનું. અરે પણ ધોતિયું કાલ્યું પગ ને ઉતરવાની એ ડોહા ના ભૂખતાજી મારું ઓછું ગોમ પેલ બાજુમાં સારું હતું આ બાજુ કેમ આવું કે આમાં કોઈ નવરું અમને પેલા શું સારું રાખે બીજું બધું જવા દીધું હેલો હાકા લ્યો તું થેલી પકડી લે હેલો. એ ચમ આવું રાખ્યું ખબર હે? વસ્તી વધારો થાય ને એટલા માટે જોવા માટે આવે ને લે આ બાઈક યાર જતા રહો જતા અલે આટલા તો એક જણ નું ચા મેલાય અલે હાગા પૈસા નહીં અમે ગરીબ છીએ. ઓવલે પણ તમારે અલે હાગા રાજો કા શિયાળાનું અલાલો ગરમ અમે ખરાબ જ આવ્યો જુઓ જગ્યા જોઈ લેજો આપડે. અલે આ તો જો કેવું હો આ તો બધું ખરાબ હો એનો માં ચાલે જ ગોપો જાવ જો આ બધું આ બે અમારી બહુ ચીજ આપણું ઘર જોઈ લેજો રક્ષણ જોઈ લેજો અને આ ઘર આ તમારા ઘર 9 રૂપિયા ઉકે આમ બનાવ્યું અરે છોકરા અને આ ડોહા ફેશન લાયા કોણ નવી એ બિહાર નહીં લાયા એ શું ખબર દૂધ મેળવાની જગ્યા છોકરા તામિલ કહે દમ મહેમાન આયા હગા આયા વાત કોમાય આ હમું થાય એવું ગો મારો ઓ તામિલ ઓ આલા જી તું આવો મહેમાન આપણ તો બેવાનું એ પૂછતા નહીં યાર હગા હેડો ઓય આવો કો અંદર ઓય ઘરમાં આવો ઘરમાં ઓય આવો બેવ પંખો કરું ના ના એટલે શિયાળાનું કખું નવું કહીશું બેવ પણ યાર બેવ છોકરા ચા મે પાણી લાય જલ્દી ઉભર હું પાણી લાવું બેવ ઊંચી સંસ્કાર હારા લે હો છોકરા ઊંચી પાડી એક નંબર માં હતો હા ઓન ટીવી ચાલે ને કરો તો નહીં કરી રાજન ખુશ લ્યો કા લ્યો કાટના પાણામાં પાણી પોતમનો પતંગ ભૂડો લૂંટવા હતા તો મને કીધું તારા ઘેર કેટલા આખો થક્કો પર લૂંટવાનું શું આવા નહીં પડે આપડો પતંગ લૂંટવાના શું આવે યાર અલે એક જાતનો શોખ શોખ બધો હોય પણ યાર આપણે જિંદગીનું જોખમ નહીં યાર બેવા તમે હું ચા મિલી ના આવું છોકરાને થોડું આજુબાજુ ખોટ ને બોલ ચડશે નહીં તે હું હાલી ના આવું હા ઘર બહારું આપડે પેલી હગાઈ વાત કીધી હતી વાપરી જ નહીં ને વાપરી જાય તો એવું છોકરું એ જોઈએ આપડે કેવું કેવું છે ગમે તો આપડે વાત કરશું હજુ તો વાત કરવું એને પણ એને વાપરી ગયેલા મને એવું લાગે એવું તમત ખાતરદારી નહીં કરતા આટલી બધી એવું જ લાગે ના ના જોઈએ જોઈએ પણ કેવો વ્યવસ્થિત હોય છોકરું તો બરોબર બરોબર ચામેલ આવું બધું મારે શીખવાડવાનું ના હોય યાર આવું બધું ચામેલ તો મારે શીખવાડવાનું હોય મને નહીં આવડતું યાર તમ નહીં આવતું અને યાર યાર ના કરે યાર હું તારો બાપો થવું નહીં ખબર પડતી નહીં કરી યાર ફટફટ કંડાય ના રકાબી પડ્યો કાઢી લાય હું જાઉં બાબા તો હું પડી જાય આવું આવું થઈ જાય ના લઈ બાટન બેઠો ને હારું હારું પેલું કરતી બોલજે તમે લાગુ તો ના છોકરાના સંસ્કાર હારા હ જોવો કે યાર ઢોળો ને તારું ભગું થાય ને એટલું જે વખત ઢોળાતું તારું ભગું થઈ જાય પછી તારે ચામેલું નહીં પડે પછી તાર આપડે બાયડી ચામેલ છે એવી નહીં ખબર પડતી તાણ યાર છોકરા ફોરવર્ડ ચાલે ગેસ મંગાજી ફોરવર્ડ જો કોઈ નહીં થઈ ગયો તમે જાઓ હું લઈને આવું એ તો હું બોલાવું એટલે હું બોલાવું એટલે આવજો હા જાઓ બસ બસ તમને ડાયાબિટીસ નહીં એટલે પીવા દે તો પીવા જો કહા તમે તો આવું કરો બીજી જોત કેજો હો પીવાના ડાયાબિટીસ એટલે હજુ તો મારે મરવાની બહુ વાર હ હવે તૈયારીઓ હજુ હું મરતા મરતા બીજા મારતો જાય હજુ તો ખબર હવે તારે લાકડા જવાની તૈયારીઓ દોહા
હું ના કેવાય હગા ડોશી કહેવાય તો ગુંદુ વાળીને ખવડાવે છે એટલે ડોશી જ મરી જાય એવું ઓહ મહેમાન નહીં આયા તો માપે બોલ ને કે ભમાવ તો ભાઈ વાત નહીં કરું ગાલ લાલ થઈ જાય જોઈ જાય છે હગા દા કેવી મજબૂત બનાવ્યો અમારો છોકરો આવો જ છો મજબૂત આવી તમે માનતા નતા સાચું હતું અરે છોકરો ખરા ખરા મને સંસ્કાર ના હો છોકરો મારો કેવો હારો હારો બીજા યોગ જલ્દી પીવા દે કે ભાઈ બુચી જતા જતા સંસ્કાર હારા આપી દીધો ચાલ મરી જતે મળી ગયો આવો લે છોકરા તું આ મિનિટ પાછો આઈ લે આ ફોન મેલ ના તને જોવા લઈ આવ્યો મહેમાન બેઠા ફોન માં જવા નહીં ખબર પડતી આ તો છોકરો ધમકાવો પડી જાય નકર બગડો પછી એવું કેવું મારું વ્યવસ્થિત હું મારો સંસ્કાર મસ્કાર હારા કોઈ વ્યસન જ નહીં કશું જ નહીં જગત કોઈ વ્યસન નહીં કરતું હા અમારા છોકરા બે અમારા છોકરો તો હગુ બગુ ગયું નહીં કર્યું નહીં હકું જોઈ મળતું નહીં આ તો ભણવા દે ને કહું આ ભણવા પછી હકું જોઈએ ખૂબ ભણા કોલેજ કરો બીજું વરસ હા જો ભણવાનું તો પેલી કબાટ ખોલી ચોપડી બતાવજે ચોપડી જો ખાલી ભણાય ચોપડી જો આ બધી વાની ચોપડી હા આવું ભણા જો ભણતર સારું તો કબાટ ખૂબ બનવાનું હતી ડોક્ટર બનાવું અત્યારે તો પણ હવ છોકરો ભણાયો પણ કોઈ ગણતા નહીં ને એ તો મારો છોકરો તમે જોવા ખાલી કેવું બનાવો એને ભણવા તો બહુ હોશિયાર બધો ચોપડો એના જ લઈ આવ્યો શું કેવું વાત સાચી શું કરશું આપડે પેલા હગા કહેતા હતા મોરવાઈ થઈશું આપડે ખાઈએ દેવું ખાઈએ જેવું મોડે થઈ ગયો ચાલે હા તો છોકરો ભણતર સારું ભણતર અવાજ તમે બેસી ગયો હું ના યાર કમ્પ્લીટ જ છે યાર તો ના તો હમણાં સુધી કાઠું બોલતા હતા અત્યારે પોચા પડી ગયા ના એવું કશું તબિયત કમ્પ્લીટ છે હા શું કરવાનું બોલો આ છોકરાને કમ્પ્લીટ છોકરા બે કઈ યાર પૂરે ખબર નહીં પડતી બાપો વાઘ જેવો છોકરો ગાય જેવો આપો તો અહીંયા છોકરા સંસ્કાર બંસ્કાર હારા બીજું કોઈ નહીં અમે તો જો મોરવાઈ છીએ ચિઠ્ઠી ના ચાકર પછી હોમાં અમે જ કરાવી એમને તો અમે કેવું એટલે એ તો તૈયાર જ છીએ પછી કાલ ઉઠીને એમને છોડીને પછી દુઃખ આવે હાથ તે એની જવાબદારી પછી અમાર માથે આવે એ ખરી વાત છે હા એની જવાબદારી છોકરી એ તો હાલમાં મોય જ આવી ગયું ને યાર છોકરી વાય જાય પછી અમારી દીકરી જેવી તો અમને વધુ નહીં હું ફોન કરીને વાત કરું શું કરે તે છોડ્યું કરે છોડી કોલેજ પતાય અત્યારે એલએલબી ચાલુ હોય એવું મોટી નહીં છોકરી મોટી ના દે ના તમતા વાયકણ ભણશે તો વાંધો નહીં એવું કશું જ નહીં બરોબર વાયન ભણાવે તો વાંધો નહીં આવો એ દુખા આ તો ઘર હાર જમાના ભંગત બદલાય છે નકર અત્યારે તો કોણ છોકરી મેં જેમ ભણાવવા લાગતે પેલું એ કરે કોઈ ના ભણાવે અત્યારે આવે સીધી ઘરમાં વાહન હોતો ખેતરનું કોમ ઓય એની ઈચ્છા જે કરવું હોય ભણવું હોય તો ભણા ના ભણવું હોય કોઈ ની કશું અમે એને ફોર્સ નહીં કરીએ કોઈ એને જેમ રહેવું એને છે બીજું કશું નહીં કેમ કે અમારો છોકરો ભણા છોડીએ ભણા અમે અમારા છોકરાને ભણાવો તો તમે છોડીને ના ભણાવે તમારા વિચારો સારા હતા હો એ વાત કરતો હતી જમાનો મોડર્ન થઈ ગયું એટલે બદલાવવું પડે જમાના આગળ ફોન વાત કરી છોકરો ફોર્મ નહીં સોરી પાઈ પણ વાત તો કરો આપડે જો જોવાનું એમ તો એને જોવાનું છોડી જ જોવાનું ના તો પછી કહું આપડે કહી દેવાનું તો હું લગાવી વાત કરું ફોન કર્યો વાત કરી લો તારે એવું કિંમત તો યાર
લડો ને એમને વિશ્વાસ છે આપણા ઉપર. આ બધા વાત કહું, પેલું ફેસ વોશ ને બેસ વોશ નહીં લઈ આવ્યું, લગાવવાનું રાખ. લગાવું તો યાર આપણે કેવું કેસવામાં એમ કાલથી લગાવવાનું ચાલુ કરી દે, ના આવે તો બીજું મેડિકલમાં જઈને લઈ જાય. આ તો હવું કરવાનું એટલે નકર હાલવાનું માથું કોણ. ના એવું નહીં કરવાનું, પહેરવા નહીં. ઓવા હા હલો અલે કોંદુબા એટલે સોનતો ભા બોલું. ઓવા ઓવા આપડે પેલું તમારે સોય હગું નતું કરવાનું, તમે કીધું તું તો છોકરું ભારમાં જ કહેજો. હા ઓવા એક અમારે પેલા બુચી કહીને અમારે ખાસી જૂની ઓળખાણ હતી ને, એમને છોકરા છોકરો ના ના તો તમારે આઈને જોઈ જવું, તમારે તમે આઈને જોઈ જુઓ. ગાય જેવું. ના ના એમ તો આપડે કરીએ રેડી, તમારે કેવી વાત સાચી, તમને વિશ્વાસ પણ તો આ તો તમે આવી જોઈજો. એવું તો મારા તરફથી પાકું કરી લાવું. બીજો પણ છોકરો શું અને છોકરો 100 માં. હા હા એ હા હા શું કે એ તો કે તમે કહો એ ખરું કે વિશ્વાસ શું કર્યું જે કહ્યું તમારી ઈચ્છા. છોકરો કેવો લાગે હવે? છોકરો તમને ગમ્યો. સારું. છોકરાને કોઈ માથા કૂટ નહીં, કશું વ્યસન બેસન કશું જ નહીં છોકરાનો. બાકી ના સોંગ કમ્પ્લીટ. બોડી જબર છોકરો યાર હારો. ના અમારે તો એમને કીધું તમે ગમ્યું એટલે અમારે પાકું જ એ તો ખરી વાત કે મારે તો જોવું યાર જરૂર નહીં કે છે. તો દુનિયા ભરોસા હેડે ને વધારે પાકા જેવું સમજો તમે તો ફોન કરે. પેલા છોકરા નંબર લઈ લેજે ને અમનો ફોનનો. આપણે ભાઈ ઘેર જવાનું, આપડે પેલું દારૂ એક્સીએ 8742 81 અરે સોરી 4 અલે ઇંગ્લિશ ના આવતું તું કા બોલી, ગુજરાતી બોલ કા 4142 હવે લખી દીધો. સ્પીડ જુઓ છોકરા. 8850 શું નામ કહેવાનું? સોનતુબા. લેવા જઈશું. લેવા કરતા અમે નીકળીએ. હા જીવાય ફોન કરજો. હા ચોક્કસ. અરે સગા તને આવી બેમાં કરતી સારી કર્યું કઈ કઈ થાતું ફેસ વોશ લગાય ના હોય તો પેલી કાળી માટી લગાય, રસિયા લગાય. હું હાલું પીલું અચાનક થઈ ગયા. ફેસ વોશ લગાવવા ક્લિયર અમે હોજી લઈ જવું બધા.